નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં હું જીગર ગઢવી આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। પાયલટ પ્રોજેક્ટ હેઠળ ગુજરાત, પંજાબ, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળની સરહદ પર હાઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી સીમાઓને લેસર બીમથી સુરક્ષિત કરાશે। ગૃહમંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં બનાસકાંઠાના નડાબેટ ખાતે બીએસએફના જવાનોના સન્માન સાથે યોજાયેલો કાર્યક્રમ હમ ચલે હિન્દુસ્તાન ચલે। राज्य सरकारना सहयोगथी अमरेलीमां बनी सौराष्ट्रनी सौप्रथम दाण फेक्टरी। 70 करोड़ना खर्चे करायेली आ पहलथी खेडूतोना पशुधनने मळी रहेशे पोषक तत्वोथी भरपूर आहार। नवी नागरिक उड्डयन नीति हेठळ देशभरमा नाना शहेरोमां एरपोर्टनुं निर्माण कराशे। पंजाबना भटिंडा खाते विकास पर्व रेलीने संबोधता केंद्रीय नाणामंत्री अरुण जेटली। पोरबंदर खाते विकास पर्व रेलीने राजनाथसिंहनुं संबोधन। जून 24 रोज योजानार परमाणु आपूर्तिकर्ता समूहनी बैठक अगाऊ एनएसजीमां भारतना सभ्यपदना समर्थन माटे चीन साथे भारतनी वाटाघाटो। विदेश सचिव एस जयशंकरे बीजिंगमां करी द्विपक्षी मंत्रणा। હવે જોઈએ સમાચાર વિગતવાર। કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે પાયલટ પ્રોજેક્ટ હેઠળ ગુજરાત, પંજાબ, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળની સરહદ પર હાઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી સીમાઓને લેસર બીમથી સુરક્ષિત કરાશે। કેન્દ્રીય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં સરહદે હાડમારી ભોગવીને પણ દેશનું રક્ષણ કરતા જવાનોને બિરદાવતા બનાસકાંઠાના નડાબેટ ગામે આજે હમ ચલે હિન્દુસ્તાન ચલે નામના ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું છે। આ કાર્યક્રમમાં અગાઉ ચંદ્રકો મેળવનારા બીએસએફના જવાનો અને શહીદોના પરિવારોનું સન્માન કરાયું હતું। આ ઉપરાંત 20 શહીદોના પરિવારને ₹51,000ની સહાય અને 9 જવાનોને ઇન્દ્રધનુષ સન્માન અપાયું હતું। કાર્યક્રમ દરમિયાન જવાનોને અત્યાધુનિક મેડિકલ સાધનો અને આરઓ પ્લાન્ટ સહિતના સંસાધનો પણ પૂરા પાડવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીએ बीएसएफના જવાનોની વર્ષો જૂની બઢતીની સમસ્યાને દૂર કરવા બદલ રાજનાથસિંહનો આભાર વ્યક્ત કરી જવાનો માટે સરહદ પર દૂધ અને માખણ મળી રહે તે માટે અમૂલ સ્ટોલ શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। વાહન વ્યવહાર મંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે શહીદ પરિવારોને ઝડપથી અમદાવાદમાં મકાન આપવામાં આવશે, જેમાં એસઆરકે ગ્રુપ દ્વારા આજે ₹1 કરોડની સહાય કરવામાં આવી હતી, જેમાં હવે અન્ય ઉદ્યોગ ગૃહોને જોડીને 25 કરોડ સુધીની સહાય અપાશે। ગૃહમંત્રી આજે બીએસએફના ડીજી કે શર્मा અને ગુજરાત ફ્રન્ટિયર બીએસએફના આઈજી કે તોમર સાથે જવાનોને લગતા વિવિધ મુદ્દે ચર્ચા પણ કરશે। और इसीलिए आपने देखा कि हमारे प्रधानमंत्री जी विश्व के जितने भी देशों में जा रहे हैं उन सभी देशों को जो आतंकवाद से प्रभावित हैं उनको ऑन बोर्ड लेने की अपनी तरफ से वो कोशिश कर रहे हैं और उसमें हमको कामयाबी भी मिल रही है। કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ આજે પંજાબના ભટિંડા ખાતે વિકાસ પર્વ રેલીને સંબોધિત કરી હતી। રેલીમાં અરુણ જેટલીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલી નવી નાગરિક ઉડ્ડયન નીતિ દેશમાં નવા વિમાન મથકોનું निर्माण કરવામાં મદદરૂપ બનશે। દેશના નાના શહેરોમાં પણ વિમાની મથકોના નિર્માણ માટે કેન્દ્ર સરકાર પૂરતો સહયોગ આપશે। આ ઉપરાંત જેટલીએ ભટિંડામાં મેડિકલ ક્ષેત્રની એઇમ્સ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાની સ્થાપના માટે કેન્દ્ર સરકાર નાણાકીય ફાળવણી કરશે તેમ જણાવ્યું હતું। આગામી 24 જૂનના રોજ દક્ષિણ કોરિયાના સિયોલ ખાતે પરમાણુ આપૂર્તિકર્તા સમૂહ દેશોની બેઠક મળવાની છે, ત્યારે આ પહેલા એનએસજીમાં ભારત દ્વારા ચીનનું સમર્થન પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। આ માટે 16 અને 17 જૂન દરમિયાન વિદેશ સચિવ એસ જયશંકરે ચીનની મુલાકાત લઈ ચીનના વિદેશ સચિવ સાથે એનએસજીમાં સભ્યપદ માટે સમર્થન અને અન્ય દ્વિપક્ષીય મુદ્દા પર વાતચીત કરી હતી। એનએસજીમાં ભારતને સભ્યપદ મળે તે માટે ચીન સતત વિરોધ કરી રહ્યું છે, જ્યારે બીજી તરફ અમેરિકાએ ભારતને સમર્થન જાહેર કરી એનએસજીના 48 દેશોને ભારતને સમર્થન આપવા અપીલ કરી હતી। રશિયાએ પણ એનએસજીમાં ભારતને સભ્યપદ અપાવવા સમર્થન જાહેર કર્યું છે। કેન્દ્ર સરકારને 2 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આજે નવી દિલ્હી ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી, જેમાં તેમણે વિદેશ નીતિ અને એનએસજી જેવા મુદ્દાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી।
વિદેશ મંત્રીએ એનએસજીમાં આ વર્ષે સભ્યપદ પ્રાપ્ત થવા અંગે વિશ્વાસ દાખવી ચીનના સમર્થનની આશા વ્યક્ત કરી હતી. સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે વિદેશ મંત્રાલયના પ્રયત્નોથી સાર્ક દેશો સાથે સંબંધો વધારે મજબૂત બન્યા છે તેમજ દુનિયાભરમાંથી એફડીઆઈ લાવવામાં સફળતા મળી છે. વર્ષ 2016ના અંત સુધીમાં દુનિયાના તમામ દેશો સાથે ભારતનો સંબંધ હોય તે માટે પ્રયત્ન કરવામાં આવશે. जहां तक चाइना का सवाल है, चाइना भारत की सदस्यता का विरोध नहीं कर रहा. चाइना क्राइटेरिया, प्रोसेस आदि की बात कर रहा है. विदेश सचिव भी गए थे तो उन्होंने भी बातचीत में यही कहा कि आप हमारे बारे में क्राइटेरिया की बात करने के बजाय क्रेडेंशियल्स की बात करें तो अच्छा है. जहां तक भरोसे का सवाल है, मुझे लगता है अभी 23 तारीख में समय है और हम आशावादी हैं कि हम चीन को भी इसमें मनाने में कामयाब हो जाएंगे. और बाकी जो देश जिनसे बात हो रही है, जैसे 23 देशों से तो मेरी ही बात हुई है, तो उनमें भी 2-1 ने कुछ जिज्ञासाएं जाहिर की, लेकिन बाकी 21 देशों ने सीधे सीधे सपोर्ट करने की बात की. तो मुझे लगता है कंसेंसस बन रहा है और शायद कोई देश उस कंसेंसस को ना तोड़े और इस बार एनएसजी की मेंबरशिप हमें मिल जाए. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું છે કે શૈક્ષણિક સત્ર 2016-2017માં સરકારે દેશની 6 યુનિવર્સિટીમાં યોગ વિભાગ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હીમાં યોગ અંગેના રાષ્ટ્રીય સેમિનારમાં તેમણે જણાવ્યું હતું કે સરકારનો લક્ષ્યાંક આગામી શૈક્ષણિક સત્ર સુધીમાં વધુ 20 યુનિવર્સિટીમાં યોગ વિભાગ ખોલવાનો છે. द्वारा ये निर्णय लिया गया है कि साल 2016-17 में 6 केंद्रीय विश्वविद्यालयों में नए सिरे से अथवा रिवैम्प की दृष्टि से योगा डिपार्टमेंट्स खोले जाएंगे. कोशिश हमारी ये है कि इस वर्ष मात्र ये 5 या 6 यूनिवर्सिटीज में प्रयास शुरू होगा, लेकिन अगले वर्ष तक इस प्रयास को हम स्केल अप करके और 20 यूनिवर्सिटीज तक पहुंचाएं. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નલિઝમ અને મખનલાલ ચતુર્વેદી નેશનલ યુનિવર્સિટી ઓફ જર્નલિઝમ એન્ડ કોમ્યુનિકેશન દ્વારા અમદાવાદમાં એક સેમિનાર યોજાઈ ગયો. મીડિયા કન્વર્જન્સ મીટ નામે યોજાયેલ આ સેમિનારમાં પત્રકારત્વ જગતના શ્રી રોહિત બંસલ અને BK કુથિયાલાએ ડિજિટલ મીડિયાના વધતા પ્રભાવ અને નોન પ્રોફિટ મીડિયા મોડેલની વિશેષ ચર્ચા કરી હતી. તેમણે મીડિયા ક્ષેત્રે જે પરિવર્તન આવી રહ્યું છે તેની સામે તટસ્થતાથી પત્રકારત્વની ભૂમિકા અદા કરવા પર ભાર મૂક્યો હતો. વાર્ષિક સેમિનારમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રદીપ જૈન, MCUના ડાયરેક્ટર આશીષ જોશી વગેરે ઉપસ્થિત રહીને વક્તવ્ય આપ્યા હતા. પ્રભાવ અન્ય માધ્યમોની સરખામણી વધી રહ્યો છે એનું એમણે વિશ્લેષણ કર્યું. ડૉક્ટર BK કુઠિયાલા, મખનલાલ ચતુર્વેદી યુનિવર્સિટી ઓફ જર્નલિઝમ જે આ કાર્યક્રમમાં અમારા સહયોગી છે, એમણે પણ મીડિયા ક્ષેત્રમાં જે અત્યારે પરિવર્તનો આવી રહ્યા છે એના વિશે વાત કરી અને નોન પ્રોફિટ મીડિયાનું એક મોડેલ કઈ રીતે વિકસાવી શકાય એના વિશે વાત કરી. અન્ય સત્રોની અંદર પ્રિન્ટ મીડિયામાં શ્રી આનંદ આગાશે કે જેઓ સકાળ ગ્રુપના ભૂતપૂર્વ એડિટર છે, એમણે પણ પ્રિન્ટ મીડિયા ક્ષેત્રમાં જે અત્યારે ચેલેન્જીસ છે એના ઉપર વાત કરી. શ્રી વિજય શેખર જેઓ લાઈવ ઇન્ડિયાના રેસિડેન્ટ એડિટર છે, એમને ઇલેક્ટ્રોનિક મીડિયા સામે અત્યારે શું શું ચેલેન્જીસ છે અને એમાંથી સફળતાપૂર્વક બહાર આવીને કઈ રીતે ઇલેક્ટ્રોનિક મીડિયા પોતાનો પ્રભાવ વધારી શકે એના વિશે પણ. દર્શક મિત્રો, વધુ સમાચાર જોઈશું એક નાનકડા વિરામ બાદ. ये है मेरा परिवार. इन्होंने मेरी मौत से कुछ नहीं सीखा. मुझे मधुमेह हुआ और अब टंगा हूं दीवार पर. ये है मेरे सुपुत्र. सुबह देर से उठना, फिर भाग दौड़ और टेंशन. हाँ, शाम दोस्तों के साथ. ये है मेरी बहू. आराम पसंद है. सब्जी भाजी लाती है पर गाड़ी से. समोसे हो या गुलाब जामुन, भला 2-4 ही क्यों. एक मंजिल जाना है तो भी लिफ्ट से. ये है हमारे कुलदीपक, गोलू. क्रिकेट फुटबॉल देखते हैं, खेलते नहीं. आप लोग समझते क्यों नहीं. मधुमेह से बचें, समय से सोएं, समय से उठें, व्यायाम करें, आसपास का काम पैदल करें, लिफ्ट की जगह सीढ़ियों का प्रयोग करें, पौष्टिक आहार लें, स्वस्थ जीवन जिएं, अपनी नियमित जांच कराएं, तली हुई चीजें कम खाएं, सिगरेट शराब से दूर रहें. सोच लीजिए, मेरी तरह दीवार पर या अपने परिवार के साथ, फैसला आपका है.
સમાચારમાં ફરીવાર સ્વાગત છે. ખેડૂતોને તેમના પશુધન માટે પોષક તત્વોથી ભરપૂર આહાર મળી રહે તે માટે સૌરાષ્ટ્રમાં પહેલીવાર અમરેલીમાં દાણ ફેક્ટરી શરૂ કરાઈ છે. પશુપાલન અને ડેરી ઉદ્યોગનો વિકાસ કરવાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન હવે સાકાર થઈ રહ્યું છે. અમરેલીમાં અમર ડેરીની મદદથી શરૂ કરાયેલી આ દાણ ફેક્ટરીમાં અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી દાણ તૈયાર કરાય છે. આ ડેરીમાં નિયમિતપણે દૂધ આપતા પશુપાલકોને ફેક્ટરી દ્વારા વિનામૂલ્યે દાણ પૂરું પડાશે, જ્યારે અન્ય પશુપાલકો બજાર કિંમત કરતાં ઘણા વ્યાજબી ભાવે પોતાના પશુઓ માટે દાણ મેળવી શકશે. એ દાણ આપવાથી આ જિલ્લાની ખેતીની જમીન, ખેતીની તાસીર અને પશુની તાસીર બંનેની ચકાસણી કરીને કયા પોષક તત્વોની ઉણપ છે એ તત્વોની પૂર્તિ કરીને એ દાણ બનાવવામાં આવશે અને એ દાણ પશુપાલકને આપવાથી એ એના પશુને ખવારશે, જેનીથી દૂધ વધશે, ફેટ વધશે, પશુ સમયસર ગાભણ થશે, સમયસર વિયાણ થશે અને એનો ગ્રોથ વધશે, જેથી કરીને દૂધ ઉત્પાદનમાં મોટો વધારો થશે અને પશુપાલક ખેડૂતની આર્થિક સમૃદ્ધતા વધશે. પશુઓ વધારે દૂધ આપે એ સ્થિતિનું નિર્માણ થાય એ દિશામાં કાર્યવાહી કરવાનો જે નિર્ણય લીધો છે એ આવકારદાયક છે. હું રાજ્ય સરકારનો પણ આભાર માનું છું અને આ તકે નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન છે પણ એમને પણ અભિનંદન સાથે યાદ કરીશ. આજની તણાવભરી જિંદગીમાં અનેક રોગોના આક્રમણને રોકવા માટે ભાવનગર શહેરના આયુર્વેદ નિષ્ણાતો દ્વારા પ્રોફેશનલ સ્કિલ ડેવલપમેન્ટ ઇન આયુર્વેદ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ભાવનગર જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી વૈદ્ય નિષ્ણાતોએ ઉપસ્થિત રહી અને આયુર્વેદ તેમજ વનસ્પતિ ઔષધિ વિશે વિદ્યાર્થીઓ તેમજ આયુર્વેદ અંગે પ્રેક્ટિસ કરનાર ડોક્ટરોને માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથોસાથ આ સેમિનારમાં ખાસ કરીને કેન્સર તેમજ કમળા જેવા રોગો જે સામાન્ય લોકો માટે રોગોના મૂળનું કારણ બન્યું છે તે વિષયે પણ ખાસ ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં આયુર્વેદ વિદ્યાર્થીઓ તેમજ ડોક્ટરો જોતરાયા હતા. સેમિનાર છે એમાં વૈદો તૈયાર થાય, વૈદો આધુનિક બને, વધુ ને વધુ વૈદો આયુર્વેદ તરફ વધે અને આયુર્વેદમાં જે કંઈ નવું સંશોધન થયું છે એ જાણવા માટે કરવામાં આવ્યો છે. આમાં આજે 180 ડોક્ટર મિત્રોએ ભાગ લીધો છે. ફક્ત ભાવનગરના જ વૈદો નહીં પરંતુ આજુબાજુના જિલ્લાના, નડિયાદના, વડોદરાના, જામનગરના, સુરતના આવી રીતે બધેથી આજે અહીંયા વૈદો આવ્યા છે. કે આયુર્વેદની ચિકિત્સા એ ઉદ્દેશથી કરવામાં આવે કે રોગ તો મટે પણ નવો પેદા નહીં થાય, જ્યારે એલોપેથીમાં એ વસ્તુ લગભગ નથી હોતી. આજે એલોપેથીનો એટલું બધું વિકાસ થયો છે છતાં લોકોને આયુર્વેદની જરૂરત પડે છે, એનું મતલબ જ એ છે કે એની જરૂરત છે. યોગને જીવનમાં વણી લેવા અને હંમેશા સ્વસ્થ જીવન માટે વિશ્વ યોગ દિન અગાઉ રાજ્યમાં પણ ઠેર ઠેર સેમિનાર વગેરે કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. આરોગ્ય ભારતી રાજકોટ અને જિલ્લા પોલીસ વડાના સંયુક્ત સહયોગથી સ્વસ્થ ભારત સુરક્ષિત ભારત અભિયાન અંતર્ગત યોગ શિબિર, આરોગ્ય કેમ્પ અને વ્યસન મુક્તિ સહિત અન્ય વિવિધ પ્રેરક પહેલ કરવામાં આવી છે. ત્યારે બાલઘરથી લઈ બોર્ડર સુધી આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણીને માત્ર 21મી જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિન પૂરતી જ મર્યાદિત ન રાખતા અનેકવિધ શાખા પ્રશાખાઓ, શાળા, કોલેજો અને સરકારી વિભાગો દ્વારા નિયમિત ધોરણે યોગ શિબિરો વર્ષભર ચાલુ રાખવાનો પ્રેરક નિર્ણય કર્યો છે અને પોલીસ દળમાં જોડાયેલા નવા ભરતી થયેલા માટે તાલીમ ભવન ખાતે જ યોગ નિષ્ણાતોની દેખરેખ હેઠળ યોગ કરાવવામાં આવી રહ્યા છે. તેઓને નિષ્ણાતો દ્વારા આ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. એટલું જ નહીં, ટ્રેનિંગ લેનાર પોલીસ કર્મીઓ દ્વારા ભવિષ્યમાં અન્ય પોલીસોને યોગની ટ્રેનિંગ મળે તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે. 21મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જેમાં જામનગરમાં પ્રસિદ્ધ રણમલ તળાવ પાસે વર્ષોથી ચાલતા પતંજલિ યોગ કેન્દ્રનો પણ સમાવેશ થાય છે. આ કેન્દ્રમાં આબાલવૃદ્ધ સૌ કોઈ યોગની તાલીમ લઈ રહ્યા છે. અહીં અનેક એવા દર્દીઓ પણ આવે છે જેમના હઠીલા રોગો માત્ર નિયમિત યોગ કરવાથી દૂર થયા હોવાની તેમણે વાત કરી હતી. આ કેન્દ્રમાં 10 વર્ષના બાળકથી લઈને 90 વર્ષ સુધીના વૃદ્ધો યોગનો લાભ લઈ રહ્યા છે. તળાવની પાળે આ એક સરસ મજાની 5 દિવસની યોગ શિબિરનું આયોજન થયું છે. સવારે દરરોજ 7:45 થી 8:30
અમારું એક કલાકનું એક શેડ્યુલ રહે છે અને એમાં વધુ ને વધુ લોકો દરરોજ જોડાતા રહે છે અને આ કાર્યની અંદર આજે 25 વર્ષથી માંડી અને 80 વર્ષના વૃદ્ધ સુધીના લોકો ભાગ લઈ રહ્યા છે. છેલ્લા 5 વર્ષથી યોગ સેન્ટરમાં આવું છું. મને હરસની તકલીફ હતી, સોરિયાસિસ હતું, કાનની તકલીફ હતી. અત્યારે સાવ નાબૂદ થઈ ગઈ છે. મારે હાર્ડવર્ક બહુ છે. તેલનો ધંધો કરું છું, લારી ફેરવું છું. યોગ સેન્ટરમાં આવવાથી મને એકદમ સ્ફૂર્તિ રહે છે. તો સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.